નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ અફવાએ જોર પકડ્યું। પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી। ધોરાજીના તમામ પેટ્રોલ પંપમાં નાના મોટા વાહનો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી કતારો લાગવા લાગી હતી। ધોરાજી પણ અફવાની બજારે વાહન ચાલકો ફરી પેટ્રોલ નહીં મળે કે ભાવ વધશે તેના કારણે ધોરાજીના તમામ પેટ્રોલ પંપ પર વાહનો પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। વધુમાં રુદ્ર પેટ્રોલિયમના માલિક પ્રતાપભાઈએ જણાવ્યું કે પેટ્રોલમાં કોઈ અછત નથી। હાલ પેટ્રોલ ડીઝલ પૂરતો જથ્થો છે। સરકારશ્રી સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતના પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી લોકોને લાઈનો ન લગાડવા અપીલ। હું રુદ્ર પેટ્રોલિયમ ઓનર પ્રતાપભાઈ ભાંભી। પેટ્રોલમાં અછત થવાની સરકારશ્રી અને અમારા ડિપાર્ટમેન્ટ પુરવઠા ડિપાર્ટમેન્ટ અધિકારીની બધેની ગાઈડલાઈન મુજબ પૂરતો સ્ટોક છે। ક્યાંય ડીઝલ પેટ્રોલ ખાલી થવાનું નથી। ધોરાજીની અંદર 50,000 પેટ્રોલનો સ્ટોક અત્યારે અવેલેબલ છે। એટલે પણ ખોટા માણસોને ઉહાપો અને ખોટી ઇન્ફોર્મેશનથી માણસો ગુમરાહ થઈ થઈને ફૂલ ટાંકીને એવી રીતે કરી રહ્યા છે, પણ એ જરૂર નથી। બધાને દરેક કસ્ટમરને માલ પૂરતો મળી રહેશે। સરકારશ્રીના આદેશ મુજબ, પુરવઠા ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટની સહકાર મુજબ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને બધાને માલ પૂરતો ડીપો ટાઈમ મળતો રહેશે। તો લાઈન લાગવાનું કારણ શું? આટલી લાઈન કારણ એ છે કે ખોટી અફવાઓ અને ખોટા માણસો ગુમરાહ થઈ અને જે થોડુંક જોતું હોય એ નથી સમજતા અને સતત એકબીજાને કાનાફૂસીથી માણસો પેટ્રોલની ફૂલ ટાંકી કરી રહ્યા છે। એની સામે અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ બધા સરખોથી જો સમજે એકબીજા તો બધાને પેટ્રોલ ડીઝલ પૂરતા સ્ટોકમાં મળી રહેવાની સ્થિતિ સરકારશ્રીના આદેશ મુજબ મળી રહેશે અને પૂરતો જથ્થો અવેલેબલ છે। તો લોકોમાં ભયનો માહોલ છે, શું કહેશો આવા? લોકોમાં ભયનો માહોલ એ છે કે જ્યારે પેટ્રોલ યુદ્ધ છે તે ચાલી રહ્યું છે, પણ જે ખાડી દેશોને જે તકલીફ છે, પણ ઇન્ડિયન ગવર્મેન્ટના જે ગઈકાલે જ મોદી સાહેબના મિટિંગને અનુસંધાને સંગઠન કીધું કે ભાઈ આપણા દેશને પૂરતો સ્ટોકને મળી 75 દિવસનો સ્ટોક પડ્યો છે, એટલો માલ ઇન્ડિયા પાસે છે અને બધાને એ અવેલેબલ મળી રહેશે ડીપો ટાઈમ। શું ભાવમાં વધારો થશે? તો ભાવમાં કોઈ અસર એવી દેખાતી નથી। જે કાંઈ પ્રીમિયમ પ્રોડક્ટ છે એની અંદર 2 રૂપિયાનો વધારો થયો હતો, પણ જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કોઈ માણસ પર એવો મોંઘવારીનો બોજ ન પડે એટલે અત્યારની પેરેટીએ ભાવ વધારવામાં કંપની કે સરકારશ્રીના કોઈ એવા આદેશ કે એવા કોઈ છે નહીં।